મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેતીની જમીન ખરીદવા માટેની સહાય યોજના વિશે, જેમાં ખેડૂતો માટે એક સુવર્ણ તક છે. અરજી કઈ જગ્યાએ કરવાની છે, તમારે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું ખેતીની જમીન ખરીદવા માટે નાણાકીય સહાય યોજના વિશે, જેમાં એકર દીઠ તમને 1 લાખ રૂપિયાની નાણાકીય સહાય છે એ મળવાપાત્ર છે, અને વધુમાં વધુ તમને 2 એકર માટે એટલે કે 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. યોજનાના હેતુની વાત કરીએ તો અનુસૂચિત જાતિના ઘણા લોકોને ખેત મજૂરી પર નિર્ભર છે. આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદીને જાતે ખેતી કરી શકે એટલા માટે અહીં મિત્રો આ યોજનાનો અમલ છે એ કરવામાં આવેલ છે. ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ 1 લાખ અને વધુમાં વધુ 2 એકર માટે 2 લાખ રૂપિયાની નાણાકીય સહાય છે એ આ યોજનાની અંદર છે એ મળવાપાત્ર થાય છે. મિત્રો, આના નિયમ અને શરતો વિશે ચર્ચા કરીએ તો વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખ રૂપિયા જ સેમ છે. સરકારી સહાય બાદ કરતા જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તે જ લાભ છે એને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, અહીંયા આગળ તમને 2 લાખ રૂપિયા મળશે, ત્યાર પછી તમારે જે બીજા રૂપિયા છે એ જાતે જ નાખવા પડશે. એટલે કે જો તમે જમીન ખરીદવા માટે સક્ષમ હો, માની લો કે 10 લાખ રૂપિયાની કોઈ તમે જમીન લીધી, તો અહીં મિત્રો સરકાર તમને 2 લાખ જ આપશે, બાકી તમારે 8 લાખ છે એ તમારી જાતે જ છે એનો મેળ કરવાનો રહેશે. તો એ તમે સક્ષમ હોય તો અહીંયા આ યોજનાનો લાભ છે એ તમને મળી શકે છે. કુટુંબની એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી 15 વર્ષ સુધી બિન વેચાણને પાત્ર રહેશે. એટલે કે જે જમીન તમે લ્યો છો એ 15 વર્ષ સુધી તમે છે એ વેચી શકતા નથી. લાભ મેળવનાર લાભાર્થી ખેત મજૂર હોવો જરૂરી છે. એટલે કે જે વ્યક્તિ અહીંયા આપણે આ યોજનાનો લાભ લે છે એ પહેલાં ખેડૂત હોવો જરૂરી છે, તો જ એ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે. હવે મિત્રો, વાત કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ અરજી કરવા માટે જોશે. તો કે પહેલું છે આધાર કાર્ડ અરજદારનું, સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલ એક જાતિનું પ્રમાણપત્ર, ખેડૂત અથવા તો ખેત મજૂર હોવા અંગેનો એક તલાટી કમ મંત્રીનો દાખલો છે એ રજૂ કરવાનો છે. આવકનો દાખલો જોશે. ત્યાર પછી બાનાખતની ખરી નકલ છે એ તમારે આપવાની છે. જમીન વેચવા અંગેની મહેસૂલ અથવા તો રેવન્યુ ખાતાની પરવાનગીની ખરી નકલ છે એ તમારે આપવાની છે. જમીનના 7/12 તથા 8 ઉતારા તમારે આપવાના થશે. જમીન હોય એવું એક 7/12 અને 8 તલાટી કમ મંત્રીનો દાખલો પણ તમારે આપવાનો થશે. ત્યાર પછી મિત્રો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ છે એ તમારે આપવાની છે, અથવા તો કેન્સલ ચેક જે અરજદારના નામનો હોવો જોઈએ. તો આટલા ડોક્યુમેન્ટ છે એ અવશ્ય તમારે આપવાના રહેશે. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે એ તમારા એકઠા થઈ જાય ત્યાર પછી મિત્રો તમે સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથીને આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરવા વિશે જો તમે આ વિડીયોને વધુને વધુ લાઇક અને શેર કરશો તો મિત્રો આપણે ઓનલાઈન અરજી કરવા બાબતે પણ વિડીયો છે એ ટૂંક સમયની અંદર જ અપલોડ કરી દેશું. તો આશા રાખું છું કે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.